લોકસભા 2024ની ચૂંટણીને લઈને અમરેલી જિલ્લામાં ધીમે ધીમે ગરમાવો આવી રહ્યો છે ત્યારે કોંગ્રેસના સંભવિત ઉમેદવાર દ્વારા કોંગ્રેસ કારોબારીની બેઠક યોજાઈ, જેમાં જિલ્લા કોંગ્રેસના પ્રમુખ શ્રી પ્રતાપ દુધાત, પરેશ ધાનાણી, શ્રી વીરજીભાઈ ઠુમર સહિત જિલ્લાભરમાંથી કોંગ્રેસી કાર્યકરો રહ્યા હતા ઉપસ્થિત। આ બેઠકમાં કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ શ્રી અમરીશ ડેર કોઈ અંગત કારણોસર હાજર રહી શક્યા ન હતા। પૂર્વ સાંસદ શ્રી વીરજીભાઈ ઠુમરે કરોડોના ડ્રગ્સ મામલે વર્તમાન ગુજરાત સરકારના ગૃહમંત્રી સામે નિશાન તાક્યું હતું। અમરેલી જિલ્લા કોંગ્રેસ કારોબારીની આ બેઠકમાં કોંગ્રેસના મહિલા નેતા અને માંગરોળના પૂર્વ ધારાસભ્ય શ્રી ચંદ્રિકાબેન ચુડાસમા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। મોટી કંપની જે ચેનલમાં પ્રવેશ કરવો હતો ચેનલ સાથે જોડાયેલા આપણા પરેશભાઈ રાત્રે જે ચેનલમાં જવું હતું મોટી કંપની જે ચેનલમાં પ્રવેશ કરવો હતો ચેનલ સાથે જોડાયેલા આપણા પરેશભાઈ રાત્રે જે ચેનલમાં જવું હતું કે કોઈ વ્યક્તિને જીતાડવા માટે આપણે નીકળીએ, માત્ર પંચો જીતાડીએ અને 21મી સદીનો હીરો રાહુલ ગાંધી કે જેની દુનિયામાં વાતો થઈ રહી છે। મેં ગયા વખતે મારા સ્ટેટમેન્ટમાં કહ્યું હતું અમેરિકાની યુનિવર્સિટી એના મેડમ વાઇસ ચાન્સેલરને પૂછવામાં આવ્યું કે વાય યુ કોલિંગ મિસ્ટર રાહુલ ગાંધી, વાય યુ નોટ કોલિંગ મિસ્ટર મોદી, ત્યારે એમણે જે જવાબ આપ્યો હતો તમારે લોકો માટે, ત્યારે મેડમ એવો જવાબ આપ્યો હતો કે કોલિંગ 100% કે અમે હોશિયાર લોકોને બોલાવી છીએ, આ થોડ કાંટા દેવાને રોજ નદીમાં ઘટાડે રામ મંદિર એને બનાવ્યું છે। રામ મંદિર બનાવવામાં તો કોઈ અભિનંદન પાત્ર હોય તો રાજીવ ગાંધી અભિનંદનના પાત્ર એમને રાહુલ ગાંધી કાળા ચોર્યા હતા। પેટ્રોલ ડીઝલ 35 રૂપિયાનો ભાવો કહેતો તો ફાંકી આવ્યો કે 5 રૂપિયા ડીઝલ હાઈવે સુપ્રીમ કોર્ટે કાલે લઈ લીધો તો એ તો લાલુ કહેતા હતા અમારા દર વખતે લાલુ હજાર હતો ને કે वो उसकी आंख तर तरह की बंदी के करता वो हमें नहीं घटाने की बात। આ ખોટા લોકોનું ટોળું ભેગું થઈ એ ટોળામાં કોંગ્રેસની કોઈને દાજ લેવાની વાત હોય તો કાઢી લે। કોંગ્રેસને જીતાડવી એટલા માટે જરૂરી છે કે આ દેશ બચાવવો પડે છે, રાજ્ય બચાવવું પડે છે, ડોક્ટર જીવરાજ મહેતાના ચોકડાના જિલ્લાને બચાવવું પડે છે। એટલા માટે કોંગ્રેસને લાવવા માટે અનેક વાતો કરી શકાય છે। લગભગ આવી ગયું છે, હવે માસમાં તૈયાર થઈ ગયું છે, લગભગ આ પદ્ધતિ પછી હડાહડી બોલાવવાની છે। એમાં મને મામા કે કૌશિક ગમે એને મારે લાવો ઓલો 9 તો વયો ગયો એને મારે એનું કઈ બોલવું છે, એનું હું બોલવાનું તો ગયો તો કાલ સંપૂર્ણ મારું બહુ નક્કી નથી હવે એનું કેવું કોઈનું નક્કી નથી। કોંગ્રેસના કોઈ પણ ઉમેદવાર આવે એ અમારો સમાજ હોય તો પણ એને જીતાડીને આવે पेट्रोल डीजल कोई 75 मोटू बढ़્યું पेट्रोल सदी फटकारी डीजल અને પેટ્રોલના ભાવ તારા નામે ચૂકાયેલી સરકારમાં એક રાજવે તોડાણા। હવે પ્રભુ તારા નામે ચૂકાયેલા લોકો અમારું સાંભળતા નથી, એટલે તારા દરબારમાં ફરિયાદ કરું છું અયોધ્યા નરેશ કે અમને હવે અમારી ધક્કો મારીને હાથથી મોટરસાઇકલમાં 50 પેટ્રોલ મળે એવું તો ક્યાં છે પ્રભુ। તારા નામે ચૂકાયેલા લોકો આ રાજની દેશની પ્રજા એની પીડાને સમજતા નથી, એટલે બે હાથ જોડીને અયોધ્યા નરેશ તને પ્રાર્થના કરું છું। એક સમય હતો કારોબારી હતી, પરંતુ જે ભાજપમાં ભળવાની રચતી વાતો અમરીશ એની ગેરહાજરી હતી। આમ કેમ અમરીશભાઈ સાથે ગઈકાલે મારી વાત થઈ અને એના પરિવારમાં પ્રસંગ હોવાથી આવી નથી શક્યા, રજા લીધેલી છે। મીડિયાની વાતમાં મારે કોઈ વાત કરવી નથી। અમરીશભાઈ એ કદના આગેવાન છે અને
એ બાબતે એટલા માટે કંઈ ન બોલાય કે જવાના હોત તો કે દાડાના જતા રહ્યા હોત. એ લડાયક માણસ છે અને એ લડીને આવનાર દિવસોમાં અહીંયાના સંસદને જીતાડવા માટેના પ્રયત્નો કરશે. સરજી તમારી ફરી જીભ લપસી છે. તમે સીઆર પાટીલને દારૂડિયા જેવા શબ્દો પ્રયોગ કર્યો છે. મારી કોઈ જીભ લપસી નથી. સીઆર પાટીલ ભારતીય જનતા પાર્ટીના જવાબદાર વ્યક્તિ છે. એમણે જ્યારે આપણને કોંગ્રેસનું જોડાણ થયું ત્યારે એમ કહ્યું કે આંધ્રાને બેડાનું જોડાણ છે એમ કરીને દાખલો આપ્યો છે. ત્યારે હું સીઆર પાટીલને આપની જેલ મારફત સીધું કહેવા માંગુ છું કે દારૂના કેસમાં કોણ સસ્પેન્ડ થયું તો ને તમે ડિસમિસ થયા છો? કઈ બેંકના કૌભાંડમાં સંડોવાયેલા છો? આપનો ઇતિહાસ તપાસવાને બદલે કોંગ્રેસને ભાંડવાનું બંધ કરવું જોઈએ અને સાચી વાતમાં તમારે સાચી હકીકત લોકોને કહેવી જોઈએ. ભારતીય જનતા પાર્ટીનું 10 વર્ષથી આ દેશમાં રાજ ચાલે છે. દેશ બરબાદ થતો જાય છે. ગુજરાત કુપોષણમાં નંબર 1 બન્યું છે, ગરીબાઈમાં નંબર 1 બન્યું છે. યુવાનો આજે રોજગારી માટે તલખી રહ્યા છે. નોકરિયાતો ગાંધીનગરમાં આંદોલન કરે છે. ત્યારે કોંગ્રેસની ચિંતા કરવાને બદલે તમારો ઇતિહાસ તમારે તપાસવાની જરૂર છે. સર, તમે ગૃહમંત્રી શક્તિને પણ ટકોરો કર્યો છે કરોડોના ડ્રગ્સના કૌભાંડ છે. મેં કૌભાંડ અંગે વાત કરી છે. 21,000 કરોડનું કૌભાંડ જ્યારે થયું ત્યારે અદાણીના પોર્ટ ઉપર હું વિધાનસભામાં બોલ્યો છું. આજે પણ તપાસ થતી નથી. રોજે રોજ દવા આવે, ડ્રગ્સ આવે છે. ડ્રગ્સ નેલાડ કોણ છે એ જો તપાસ કરવામાં આવે તો આ જંગલ ખાતાના પ્રધાનની 70,000 કરોડની મિલકત માટે એક આઈસ ઓફિસરે હાઈકોર્ટમાં જવું પડ્યું. આ પરિસ્થિતિ થવાની છે. કેટલાય ભાજપવાળા એમાં સંડોવાઈ જવાના છે. હર્ષ સંઘવી ગૃહ ખાતાના પ્રધાન છે ત્યારે હર્ષ સંઘવીની સીધી જ નૈતિક ફરજ આવે છે કે આવી ડ્રગ્સ પકડાઈ રહી છે અને યુવાનો બરબાદ થઈ રહ્યા છે. એ બરબાદી પાછળ કોનો હાથ છે? તો મને લાગે છે આમાં કોંગ્રેસ નહીં હોય, ભારતીય જનતા પાર્ટીના કોઈ શાસક લોકો નીકળશે. એની તપાસ કરવી જરૂરી છે.